ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં જે પ્રકારે કૌભાંડો થાય છે અને ત્યાર પછી તેના 2-3 વર્ષ પછી તપાસ થાય છે તે અયોગ્ય છે અને આ વેરાવળમાં જે બે એજન્સીઓએ 56 ગામોમાં 7 કરોડ આસપાસનું જે કૌભાંડ આચર્યું છે તે મામલે આ સાંસદે આકરા પ્રહાર કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચના આમોદ, જંબુસર અને હાસોટમાં જે પ્રકારે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે, વેરાવળમાં બે એજન્સીઓ છે તેણે 56 ગામો, આ 56 ગામોમાં 7 કરોડ આસપાસનું મનરેગા કૌભાંડ આચર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપતા કહ્યું છે કે જ્યારે કૌભાંડ થાય છે અને કૌભાંડના 2-3 વર્ષ પછી તેની તપાસ થાય તે તપાસ અયોગ્ય છે। નાના કર્મચારીઓ આ કૌભાંડોમાં મરી જતા હોય છે અને મોટા માછલાઓ છે, મોટા અધિકારીઓ તે મોટા ભાગે બચી જતા હોય છે। ભાજપના સાંસદ આ મામલે સતત અવાજ ઉઠાવતા હોય છે કે રોડ રસ્તાની જે ક્વોલિટી છે તે પણ હલકી કક્ષાની છે ને જ્યારે કામ ચાલતું હોય ત્યારે ટેન્ડરની શરત મુજબ તે ચેક કરવામાં આવે, તેના માટે જવાબદારીઓને નિમણૂક કરવામાં આવે। સરકારે એક વ્યવસ્થા બનાવવી જોઈએ। કેટલીક જગ્યાએ કોઈકનો કોઈ કારણસર આમાં શું છે, એનજીઓ સીધું કામ નથી કરતા, એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે એવા કોઈ ટેકનિકલ માણસો હોતા નથી, એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા, હું ચોક્કસ સ્વીકારું છું। પણ આ માટે એક તાલુકો કે એટલો જિલ્લો જવાબદાર નથી। આ યોજના પાછળ સક્સેસ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે। આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે। એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી કે ડીઆરડી નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે। જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે। હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ। જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ક્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો, તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું। આ તો હું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી। આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય, જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે। કોઈ પણ તપાસની અંદર મનરેગા કે કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે। મારે તો એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરવી જોઈએ। ગડબડ થઈ તે માટે બધા જવાબદાર છે, મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે, ડીઆરડી નિયામક જવાબદાર છે। આમાં ભાજપના સાંસદ જે પ્રકારે ભરૂચમાં કામ થતા હોય, જે મનરેગા હોય કે રોડ રસ્તા હોય તેમાં જે પ્રકારની ક્વોલિટી અને જે પ્રકારનો ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે તે મામલે અવાજ ઉઠાવતા હોય છે અને ફરી એક વખત તેમણે આ ક્વોલિટીના મામલે અવાજ ઉઠાવ્યો છે અને ત્યાં સુધી કહ્યું છે કે સરકારે ગાંધીનગરથી એક વ્યવસ્થિત સિસ્ટમ બનાવવી જોઈએ જેથી કરીને આવા કૌભાંડો ના થાય અને કૌભાંડોમાં મોટા ભાગે નાના કર્મચારીઓ અને અધિકારીઓ મરી જતા હોય છે અને મોટા જે અધિકારીઓ હોય કે મોટા નેતા હોય તે બચી જતા હોય છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ